નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસની ઉજવણી મહેસાણા મુકામે કરવામાં આવી. મહેસાણા શહેરના ધોબીઘાટ સમર્પણ ચોક ખાતે સાંસદ મયંકભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં 300 નિરાધાર મહિલાઓને કરિયાના કીટ, 300 સાડી અને 300 બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પક્ષના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પંકજસિંહ દરબાર ટીંભા, જય માતાજી ભાગ ગ્રુપ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ મહેસાણા નગરપાલિકા ફાયર ચેરમેન તેમજ જયદીપસિંહ ઠાકોર મહેસાણા સામાજિક કાર્યકર્તા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મયંકભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જરૂરિયાતમંદ લોકોને કેક ખવડાવી તેમજ વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ કરિયાના કીટનું વિતરણ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મહેસાણા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ગિફ્ટ તેમજ મોમેન્ટો ફૂલ શાલ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી.